મિત્રો આજે તારીખ છે 1 ડિસેમ્બર 2025। ફરીથી હું આવી ગયો છું નવો એક વ્લોગ લઈને। ઘડિયાળમાં વાગવામાં થાય છે હવે 10:30। બસ મેં નાસ્તો અને ચા કરી લીધી છે। બસ હવે હું થોડી વાર રહીને જઈશ જોબ માટે। તો મળીએ હવે આપણે સીધા આગળ વ્લોગમાં બન્યા રહેજો, ઘણી ખરી મજા આવશે વ્લોગમાં। મિત્રો નાસ્તામાં છે આજે મમરા છે, સેવો છે અને ચા છે। મિત્રો આજે ખાવામાં છે ચાઇનીઝ રાઈસ છે અને સલાડ છે અને જોડે એક પાપડી બી છે। બસ તો હવે હું ખાઈને જઈશ જોબ માટે। તો મળીએ આપણે આગળ। આજે 11 છે પણ હું 11 કરતો નથી, તે માટે મારું અલગ ખાવાનું બન્યું છે આજે। તો મળીએ હવે આપણે સીધા જોબ ઉપર। મિત્રો ઘડિયાળમાં વાગે છે હવે 11:30। બસ અમે જમી લીધું છે, બસ હવે હું જાઉં છું જોબ પર। તો મળીએ આપણે સીધા આગળ। તો મિત્રો ઘડિયાળમાં વાગ્યા છે હવે 11:15। હું આવી ગયો હતો શોરૂમ ઉપર। ઘડિયાળમાં વાગ્યા છે હવે 12:30। બસ હું આવ્યો હતો ગોડાઉન ઉપર, મારે કામ હતું 2 પેટી આપવાની હતી કસ્ટમરને, એના માટે હું આવ્યો હતો। બસ હવે હું જોઉં છું પાછો શોરૂમે। તો મળીએ આપણે સીધા ત્યાં। હું જાઉં છું કાંડલજા એક ચેક લેવા માટે। બસ તો હવે હું જાઉં છું, મળીએ આપણે સીધા આગળ। બસ હવે ઘડિયાળમાં વાગ્યા છે હવે 1। બસ મેં ચેક લઈ લીધો છે, હવે હું જાઉં છું શોરૂમ તરફ। ઘડિયાળમાં વાગે છે હવે 1:30। બસ હું જાઉં છું એક ચેક ડિપોઝિટ કરવા માટે HDFC બેંકમાં। તો મળીએ આપણે આગળ। મિત્રો બસ હવે મેં ચેક ડિપોઝિટ કરાવી દીધો છે। બસ હવે હું જાઉં છું પાછો શોરૂમ તરફ। તો મળીએ આપણે સીધા આગળ। મિત્રો ઘડિયાળમાં વાગ્યા છે હવે 3। હું આવ્યો હતો ગોડાઉન ઉપર બેગ ભરાવા। અમારા સલમાનભાઈ આવી ગયા છે ફરીથી બેગ ભરવા માટે, જોઈ શકો છો। આજે બેગ 150 બેગ ભરવાની છે। સલમાનભાઈ બીજા માણસને બી લઈને આવ્યા છે સાથે, જોઈ શકો છો તમે। ઘડિયાળમાં વાગે છે 7:30। બસ હવે હું જાઉં છું ઘરે। તો મળીએ આપણે આગળ। ઘડિયાળમાં વાગે છે હવે 8। બસ અમે લોકો હું અને મારા મિત્રો આવ્યા હતા આગળ ડુમર બાજુ ખાવા માટે, કારણ કે અત્યારે સુધી ઘરે કશું બન્યું નહોતું એના માટે। તો અમે ખાઈ લઈએ। તો મળીએ આપણે આગળ। બીજું છે અમારું ખાવાનું સેવ મસાલાનું શાક છે, રોટલી છે અને ડુંગળી છે। અમે ડુમર હાઈવે પર ખાવા આવ્યા હતા દર્શન પુરોહિતમાં, જોઈ શકો છો। બસ હવે ખાઈને જઈશું ઘરે। ઘડિયાળમાં વાગ્યા છે હવે 9। કાલે અમારી એક્ઝામ છે, બસ અમારી કોઈ તૈયારી થઈ નથી। બસ તે અમારા મિત્રો બધા આવ્યા છે, અમે દાખલા કરીએ છીએ। અમારા ધોનીશભાઈ છે, અમારા પાર્થભાઈ છે, અમારા હેમ છે, પ્રાણેશભાઈ છે અને આ શિવમભાઈ છે। ધોનીશભાઈ મને આખા ચેપ્ટરો બધાનું ઇન્ટ્રોડક્શન કરાવશે। તો મળીએ આપણે સીધા આગળ। આનું ટોટલ બોલતો 9 2 5 0 0 0। ઘડિયાળમાં વાગ્યા છે હવે 12। બસ હવે અમે લોકોએ બધા દાખલાની પ્રેક્ટિસ કરી લીધી છે। બસ હવે અમે જઈએ છીએ બધા ઘરે પોતપોતાની। બસ હવે કાલ સવારે જઈશું એક્ઝામ આપવા, જોઈ શકો છો। બહુ ઘણી ખરી મહેનત કરી છે। અમારા ધોનીશભાઈનો ખૂબ બહુ મોટો આભાર છે, વ્યક્ત કરીએ છીએ અમે એમનો, જોઈ શકો છો। જો અમારા ફોર્મેટ ને બધું બાકી છે તે લખી રહ્યા છે, બસ એ લખીને અમે જઈશું હવે આગળ। મળીએ આપણે સીધા ઘરે। ઘડિયાળમાં વાગે છે હવે 7:15। બસ અમે લોકો આવ્યા હતા અમારા સ્ટેશનરી માટે, વસ્તુઓ લેવાની બાકી રહી ગઈ હતી, કાલે પરીક્ષા છે અને એ અમારે લેવાની બાકી હતી, એ માટે અમારા મિત્રની શોપ પર અમે આવી ગયા છે, જોઈ શકો છો। 12:15 પણ અમે શોપ ઓપન કરાવીને બધું અમારું મટીરિયલ લેવા આવ્યા છે અમે અમારું। બસ એ લઈને હવે અમે જઈશું ઘરે, સુઈ જઈશું। તો મળીએ આપણે સીધા કાલે સવારના વ્લોગમાં। જય દ્વારકાધીશ।